હાલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણા તલ હવે પાકી ગયા છે. જુઓ મિત્રો, તો તમે જોઈ શકો છો તલ આપણા પીળા થઈ ગયા છે ને કમ્પ્લીટ હવે પાકી ગયા છે. અને વરસાદના હિસાબે નુકસાન પણ થયું છે. જુઓ, અને આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે. જુઓ, આપણે મજૂરો વાઢે છે, વાઢવાનું ચાલુ કરી દીધું છે અને પાછળ એના ઓઘા કરવાનું પણ કામ ચાલુ છે. વરસાદના હિસાબે આપણે નુકસાન ન થાય એના માટે પાછળ તરત જ ઓઘા પણ કરતા જઈએ છીએ. તો જુઓ મિત્રો, આપણે તલ અમુક ટકા હજી કાચા છે, થોડાક લીલા છે, પણ છતાં પણ આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે જો પછી પાછળથી વરસાદ આવે તો એમાં નુકસાન વધારે થાય. અમુક સાવ પીળા થઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે. તો જુઓ, તમે જોઈ શકો છો. અને અમુક ટકા હજી કાચા છે, પણ છતાં પણ આપણે વાઢી નાખીએ છીએ. જો આડા પડી ગયા છે એટલે પછી જો સુકાઈ જાય તો વાઢવામાં આપણે વધારે નુકસાન થાય છે, ખરી પણ જાય છે, એટલે આપણે ચાલુ કરી દીધું. તો જો વાઢવાનું ચાલુ કરી દીધું અને પાછળથી આવા ઓઘા પણ કર્યા છે. અને આને આપણે ઓઘાને દોરીથી બાંધી દઈશું. તો જુઓ મિત્રો, વાઢવાનું ચાલુ છે આપણે. અને સરસ એવા તલ પાકી ગયા છે. તલ આપણા સરસ મજાના પાકી ગયા છે. અને મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે. અને આગળ પણ આપણે આનો કેવો ઉતારો આવે છે એ બધી માહિતી તમને આગળ વિડીયોમાં આપણે આપતા રહીશું. માટે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, આપણે આનું કેવું બિયારણ વાવ્યું હતું એ પણ આપણે આગળના વિડીયોમાં બતાવેલું જ છે. આપણે અલગ અલગ 4 પ્રકારના બિયારણ વાવ્યા હતા. જુઓ મિત્રો, આવા ઓઘા થાય છે. અને આને આપણે દોરીથી પછી બાંધી દઈશું, એટલે પવન ચડે તો આપણે ઓઘા આડા ન પડે ને નુકસાન પણ ન થાય. તો જુઓ મિત્રો, તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે. તો રજા લઈએ. જય જવાન, જય કિસાન.